હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક ગણિતની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે લેક્ચર નંબર 32 સુધી કમ્પ્લીટ કરી દીધું। તો જો તમે આગળના 32 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। ચલો 32 લેક્ચર ના જોવો પણ લેક્ચર નંબર 32 ખાસ કરીને જોઈ લેજો, કારણ કે એની અંદર મેં ત્રિકોણમિતિનો પાર્ટ 1 ચલાવ્યો છે। તો ખાસ કરીને લેક્ચર નંબર 32 તમે ખાસ કરીને જોઈ લેજો, એના પછી જ આ લેક્ચર નંબર 33 જોજો, બાકી આ લેક્ચરમાં તમને કંઈ જ ખબર નહીં પડે। તો પહેલા લેક્ચર નંબર 32 ત્રિકોણમિતિનો પાર્ટ 1 તમે જોઈ આવો। એની અંદર ત્રિકોણમિતિ શું છે, એની અંદર કઈ રીતના એક્ઝામ્પલ આવે છે, એની બેઝિક માહિતી છે, એની અંદર જે ફંડામેન્ટલ જે વસ્તુ છે એ મેં બધી સમજાવેલી છે। આ બધી વસ્તુ મેં પાર્ટ 1 ની અંદર કવર કરાવેલી છે। તો પહેલા પાર્ટ 1 લેક્ચર નંબર 32 તમે જોઈ આવો, એના પછી જ આ લેક્ચર જોવો તો જ આની અંદર ખબર પડશે, બાકી તમને ખબર નહીં પડે। ઓકે, આજે છે લેક્ચર નંબર 32, જેની અંદર ત્રિકોણમિતિનો આપણે પાર્ટ 2 જોઈશું। પાર્ટ 1 ની અંદર ત્રિકોણમિતિની આપણે બેઝિક માહિતી મેળવી હતી, સમજૂતી મેળવી હતી કે ભાઈ ત્રિકોણમિતિ શું છે, આ બધી વસ્તુ પાર્ટ 1 ની અંદર કવર કરી હતી। એના પછી પ્રકાર નંબર 1, પ્રકાર નંબર 2 અને પ્રકાર નંબર 3, આ 3 પ્રકારના એક્ઝામ્પલ આપણે પાર્ટ 1 ની અંદર જોઈ ગયા હતા। પ્રકાર નંબર 1 ની અંદર આપણે શું જોયું હતું કે ભાઈ સાઇન થીટા હોય, કોસ થીટા હોય અને ટેન થીટા હોય। માત્ર ને માત્ર જો આ 3 રાશિ હોય તો થીટા બરાબર આપણે 0 મૂકીને દાખલો સોલ્વ કરીશું। એના પછી પ્રકાર નંબર 2 ની અંદર શું જોયું હતું કે સાઇન, કોસ અને ટેન ની સાથે સમજી લો સેક આવે છે, કોસેક આવે છે અથવા તો કોટ આવે છે। જો આમાંથી ગમે તે એક વસ્તુ અથવા તો 3 આવે છે તો આપણે થીટા બરાબર 45 એટલે કે 45 લઈને દાખલો ગણીશું। કેમ? કારણ કે જો એની અંદર 0 મૂકીએ તો ઇન્ફિનિટી જવાના ચાન્સીસ વધારે છે, એટલા માટે આપણે થીટા બરાબર 45 લઈશું। 45 લેવાનો ફાયદો એ જ છે કે સાઇન અને કોસની કિંમત એક જ હોય, સરખી હોય। પછી ટેન ની વાત કરીએ તો ટેન 45 ની કિંમત 1 હોય, કોટ 45 ની કિંમત પણ 1 હોય। તો સાઇન અને કોસની કિંમત સરખી હોય, શું હતી ભાઈ 1/√2 હતી, બંનેમાં સરખી હતી। ટેન 45 લો તો 1 હતી, તો આપણે ટેન 45 લઈને ગણતા હતા। એના પછી આપણે પ્રકાર નંબર 3 જોયો હતો, જેની અંદર તમને થીટાનું મૂલ્ય આપેલું હતું કે ભાઈ સાઇન 30, કોસ 30, સાઇન 60, ટેન 90, આ ટાઈપનું તમને આપેલું હતું અને એનું મૂલ્ય મૂકીને કોષ્ટક ઉપરથી તમે એનું મૂલ્ય મૂકીને એનો સાદુરૂપ તમે આપતા હતા। તો પ્રકાર નંબર 1, પ્રકાર નંબર 2 અને પ્રકાર નંબર 3 આઈ હોપ સો બધાને ક્લિયર હશે। તો પાર્ટ 1 ન જોયો હોય તો ખાસ કરીને જોઈ લેજો। ઓકે, ત્રિકોણમિતિનો આ છે પાર્ટ 2, જેની અંદર આપણે પ્રકાર નંબર 4, 5 અને 6 જોઈશું, એટલે કે ત્રિકોણમિતિનો આજે પૂર્ણાહુતિ કરી દઈશું। શરૂઆત કરીએ છીએ પ્રકાર નંબર 4 થી, જેમાં સમાન મૂલ્યોનો સંબંધની વાત કરેલી છે। હવે શું છે તમે ધ્યાનથી સમજજો। અત્યાર સુધી આપણે શું જોતું હતું કે અત્યાર સુધી આપણે જોયું હતું કે ભાઈ સાઇન થીટા છે એનું તમે વ્યસ્ત કરો તો શું બની જાય, કોસેક થીટા બની જાય। કોસ થીટા છે એનું જો તમે વ્યસ્ત કરો તો સેક થીટા બની જાય, અને ટેન થીટા છે એનું જો તમે વ્યસ્ત કરો તો કોટ થીટા બની જાય, એ આપણને ખબર છે। તો આપણે જે સંબંધ જોતા હતા એ સાઇન કોસેકના જોતા હતા, કોસ સેકના જોતા હતા અને ટેન કોટના જોતા હતા। પરંતુ સાઇન અને કોસ વચ્ચે શું સંબંધ છે, કોસેક અને સેક વચ્ચે શું સંબંધ છે એ બાકી હતું। તો આજના લેક્ચરમાં જે પ્રકાર નંબર 4 છે એની અંદર આપણે સાઇન અને કોસનો સંબંધ જોવાનો છે, કોસેક અને સેકનો સંબંધ જોવાનો છે, અને ટેન અને કોટનો સંબંધ તો તમને ખબર જ હશે। ચલો, તો એ તમને પહેલું જ વાક્ય લખેલું છે કે ભાઈ સાઇન 30 બરાબર કોસ 60 થાય। હવે આવું કઈ રીતના જુઓ તો અહીંયા તમે કોષ્ટકની અંદર જોશો તો સાઇન 30 ની કિંમત કેટલી છે, 1/2 છે। હવે આ કોષ્ટક કઈ રીતના બને છે એ પણ મેં પાર્ટ 1 ની અંદર સમજાવ્યું હતું કે ભાઈ કઈ રીતના આ કોષ્ટક બનાવવાનું છે, આમાં જે કિંમતો છે કઈ રીતના યાદ રાખવાની છે, કઈ શોર્ટકટ મેથડ છે એ મેં તમને પાર્ટ 1 ની અંદર ચલાવેલી છે। તો સાઇન 30, તો સાઇન 30 ની કિંમત કેટલી છે, 1/2 છે। કોસ 60 ની કિંમત જુઓ તો કોસ 60 ની કિંમત પણ શું છે, 1/2 છે। એનો મતલબ શું કે સાઇન 30 બરાબર શું થાય છે, કોસ 60 થાય છે। આવું ને આવું તમે અહીંયા જુઓ કે સાઇન 0 ની કિંમત કોસ 90 ના બરાબર છે। તો સાઇન 0 ની કિંમત તમે જુઓ કે 0 છે, અને કોસ 90 ની કિંમત જુઓ તો તમને શું દેખાય છે, 0 દેખાય છે। એ જ રીતના હજુ મારે આગળ કેવું હોય તો ભાઈ સાઇન 45 ની કિંમત છે એ કોસ 45 બરાબર હોય છે, દેખાય છે કે સાઇન 45 ની કિંમત એ કોસ 45 બરાબર હોય છે। હજુ મારે કઈ કેવું હોય તો સાઇન 60 ની કિંમત છે એ કોસ 30 ની કિંમત બરાબર હોય છે। તો સાઇન 60 ની કિંમત તમે જુઓ એ કોસ 30 ની કિંમત બરાબર હોય છે। હજુ મારે કઈ કેવું હોય તો સાઇન 90 ની કિંમત છે એ કોસ 0 ની કિંમત બરાબર હોય છે। સાઇન 90 ની કિંમત એ કોસ 0 ની કિંમત બરાબર હોય છે। તો સાહેબ આ બધું મારે યાદ રાખવાનું ના,
જસ્ટ તમારે શું યાદ રાખવાનું કે આ જે થીટા છે, આ થીટા, આ સાઈન અને કોસમાં જે થીટા છે એ બંનેનો સરવાળો જો 90 થાય તો એ બંનેની કિંમત છે એ સરખી હોય. ફરીથી યાદ રાખો છો, શાંતિથી સમજો શું કહેવા માંગુ છું કે જે થીટા છે એ થીટાનો જો તમે સરવાળો કરો છો અને થીટાનો સરવાળો 90 થાય છે તો એનો મતલબ શું, એ બે જે સંખ્યાઓ છે એની કિંમત સરખી હશે. જેમ કે અહીંયા જુઓ કે ભાઈ સાઈન 30 અને કોસ 60 છે, તો આમાં થીટા છે આ 30 છે અને આ 60 છે, એનો સરવાળો કરો તો 90 આવે છે. એનો મતલબ શું કે સાઈન 30 અને કોસ 60 ની કિંમત એક જ હશે. ચલો આગળ જુઓ, અહીંયા સાઈન 0 છે અને અહીંયા કોસ 90 છે, તો 0 અને 90 નો સરવાળો કરો 90 આવે છે કે નહીં, તો એનો મતલબ સાઈન 0 અને કોસ 90 સરખા હશે. કોષ્ટકમાં જોવાની જરૂર જ નથી. હવે કોષ્ટક ભૂલી જાઓ, કોષ્ટક ક્યાં સુધી યાદ રાખશો, હવે કોષ્ટકને મૂકી દો. શોર્ટકટ મેથડ શું કે ભાઈ આ જે ઇક્વલ કર્યા છે તો ઇક્વલમાં આ જે થીટા છે એ થીટાનો સરવાળો 90 થવું જોઈએ. તો એ જો સાઈન 45 છે, કોસ 45 છે, તો બંને થીટાનો સરવાળો કરો 90 થાય છે. એનો મતલબ શું, બંનેની સંખ્યા સરખી હશે. સાઈન 90 અને કોસ 0 પ્લસ કરો 90 થાય છે, તો એનો મતલબ કિંમત સરખી હશે. સાઈન 60 કોસ 30 કરો 90 થાય છે, તો એનો મતલબ શું કે સંખ્યા સરખી હશે, મૂલ્ય છે એ સરખા હશે. તો કોષ્ટકમાં વારે ઘડીએ થોડું યાદ રાખવાનું. આખું કોષ્ટક તમે ક્યારે બનાવી લો તો કોષ્ટકને ભૂલી જાઓ. હવે શોર્ટકટ મેથડ શું યાદ રાખવાની કે ભાઈ જ્યારે પણ કોસ અને સાઈન ને ઇક્વલ આપેલા હોય, એટલે કે વચ્ચે બરાબરની નિશાની હોય અને એક બાજુ સાઈન હોય અને એક બાજુ કોસ હોય, તો એમના જે થીટા છે એ થીટાનો સરવાળો 90 થાય તો જ વચ્ચે તમે ઇક્વલ મૂકી શકો, બાકી મૂકી શકો નહીં. ઓકે, તો સાઈન અને કોસમાં વચ્ચે ઇક્વલ ટુ છે, બંનેની કિંમત સરખી છે, તો એવું ત્યારે જ પોસિબલ હોય જ્યારે સાઈન અને કોસમાં જે થીટા છે એટલે જે ખૂણો છે એનો સરવાળો 90 થવો જોઈએ. ખ્યાલ આવી ગયો? હવે એ જ વસ્તુ શેમાં છે, ટેન અને કોટમાં પણ લાગુ પડે છે. તો ટેન અને કોટમાં પણ સેમ ટુ સેમ છે કે ટેન 30 બરાબર શું છે, કોટ 60 થાય. ટેન 60 બરાબર શું થશે, કોટ 30 થશે. ટેન 45 બરાબર શું થશે, કોટ 45 થશે. ટેન 0 બરાબર શું થશે, કોટ 90 થશે. તો ટેન અને કોટમાં પણ આ જ સંબંધ છે. ટેન અને કોટમાં પણ આ જ સંબંધ છે. એમના જે થીટા છે એમનો સરવાળો જો 90 થાય છે એનો મતલબ બંનેની કિંમત સરખી હશે. આ જ વસ્તુ કોસેક અને સેકમાં પણ લાગુ પડે છે. તો કોસેક અને સેકમાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે કે ભાઈ કોસેક 30 ઇઝ ઇક્વલ ટુ શું થશે, સેક 60 થશે. બંનેના જે થીટા છે એનો સરવાળો 90 થતો હશે તો એ બંનેના મૂલ્યો છે એ ઇક્વલ હશે. ક્લિયર? તો આ વસ્તુ 3 એ 3 માં લાગુ પડે છે. તો અત્યારે આપણે શું સમજ્યા, આ પ્રકાર નંબર 4 માં આપણે શું જોયું, તો પ્રકાર નંબર 4 ની અંદર આપણે જોયું કે જ્યારે પણ સાઈન કોસ, ટેન કોટ અને કોસેક સેક ઇક્વલ આપેલા હોય, વચ્ચે બરાબરની નિશાની હોય, તો એ બરાબરની નિશાની ત્યારે જ મૂકી શકાય જ્યારે એ બંનેના જે થીટા છે એનો સરવાળો છે એ 90 થતો હોય, તો જ આ વસ્તુ પોસિબલ છે. હવે તેથી કરીને અહીંયા લખેલું છે કે સાઈન 90 માઇનસ થીટા બરાબર કોસ થીટા. તો આ વસ્તુ સાચી જ છે. કેમ? કારણ કે સમજી લો કે કોસ 60 આપેલું છે, સમજી લો કે કોસ 60 આપેલું છે, અહીંયા કોસ 60 આપેલું છે. હવે મારે આને સાઈન ની અંદર કન્વર્ટ કરવું હોય તો હું શું કરીશ, તો સિમ્પલ 90 માઇનસ થીટા કરી દઈશ, એટલે કે 90 માઇનસ 60 કરી દઈશ, જેનાથી મને શું મળી જશે, તો કોસ 60 બરાબર શું થઈ જશે, સાઈન 30 મળી જશે. તો આ વસ્તુ સાચી છે કે ખોટી છે? તો સાચી છે કે ભાઈ કોસ 60 ની કિંમત છે એ કોસ 60 ની કિંમત એ સાઈન 30 ની કિંમતની બરાબર હશે, કારણ કે થીટાનો સરવાળો તમે કરો તો 90 થાય છે. તો તમે જ્યારે પણ આ વસ્તુથી આપણને એક વસ્તુ ખબર પડી કે હું સાઈન ને કોસમાં કઈ રીતના કન્વર્ટ કરી શકું છું, ટેન ને કોટમાં કઈ રીતના કન્વર્ટ કરી શકું છું અને સેક ને કોસેક ની અંદર કઈ રીતના કન્વર્ટ કરી શકું છું. તો પ્રકાર નંબર 4 ની અંદર આપણે એ સમજ્યા કે સાઈન માંથી કોસમાં અને કોસમાંથી સાઈનમાં કઈ રીતના રૂપાંતરણ કરી શકાય, ટેન માંથી કોટમાં અને કોટમાંથી ટેનમાં કઈ રીતના રૂપાંતરણ કરી શકાય, સેકની કોસેક અને કોસેકથી સેકમાં કઈ રીતના રૂપાંતરણ કરી શકાય. તો જ્યારે પણ તમને આપણે રીતના કોસ આપેલું હોય કે સાઈન આપેલું હોય એને તમારે સાઈન કે કોસમાં કન્વર્ટ કરવું હોય, કોસ આપ્યું હોય તો સાઈન અને સાઈન આપ્યું હોય તો કોસમાં કન્વર્ટ કરવું હોય તો 90 માઇનસ થીટા કરી દેવાનું. 90 માઇનસ થીટા કરી દો તો એની જે કોસ હોય તો સાઈનમાં થઈ જાય, સાઈન હોય તો કોસમાં થઈ જાય. સિમ્પલ છે. ખ્યાલ આવ્યો કે નહીં? આવ્યો. એક્ઝામ્પલ તરીકે હજુ એક એક્ઝામ્પલ લઈ લો. સમજી લો કે કોટ મને આપેલા છે, જસ્ટ એક્ઝામ્પલ તરીકે લઈ લો કે કોટ મને આપેલા છે, સમજી લો કે કોટ મને 30 આપેલા છે. હવે મારે 10 ની અંદર કન્વર્ટ કરવું હોય તો હું કઈ રીતના કરી શકીશ, તો જો મારે 10 માં કન્વર્ટ કરવું હોય તો 10 90 માઇનસ 30 કરી દેવું પડે, એટલે કે જે 90 અહીંયા જે ખૂણો આપેલો છે એ તમે 90 માંથી બાદ કરી દો
તો જે આવશે એ તમારું શું આવી જશે? તો tan 60 આવશે. તો આ તમારું કોટમાંથી tan ની અંદર રૂપાંતરણ થઈ ગયું. તો આ રીતના તમે sin નું cos, cos નું sin માં, tan નું cot, cot નું tan માં, sec નું cosec અને cosec નું sec ની અંદર તમે કન્વર્ટ કરી શકો છો. હવે જોઈએ કે આની અંદર કઈ રીતના એક્ઝામ્પલ પૂછાય છે. પહેલું એક્ઝામ્પલ તમે જુઓ કે sin 5 θ બરાબર cos 5, તો θ બરાબર શું? હવે તમારે ધ્યાન ક્યાં રાખવાનું? અહીંયા ઇક્વલ ટુ છે. હવે જ્યારે ઇક્વલ ટુ હોય એનો મતલબ શું? મેં તમને કીધું છે કે આવું ક્યારે પોસિબલ હોય? બંનેની કિંમત ઇક્વલ ટુ ક્યારે પોસિબલ હોય? જ્યારે આ જે થીટા છે એ થીટાનો સરવાળો 90 થવો જોઈએ. એનો મતલબ શું? કે આ બાજુના થીટા પ્લસ આ બાજુના થીટા એનો સરવાળો જો 90 થાય તો જ તમે વચ્ચે ઇક્વલ મૂકી શકો, બાકી ઇક્વલ મૂકી શકો નહીં. તો 5 θ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ શું છે? 90 થવાના. આ બંને જે થીટા છે, આનો થીટા અને આના થીટાનો સરવાળો 90 થાય તો જ તમે આ બંનેની સંખ્યા છે, કિંમત છે એ સરખી થવાની છે. તો 5 θ બરાબર શું થઈ જશે? 90 - 5 થઈ જશે. તો 5 θ બરાબર 85. તો θ બરાબર શું થશે? 85 ભાગ્યા 5. તો θ બરાબર તમારો આન્સર આવી જશે 17 એટલે કે 17. તો 17 × 5 = 85 થાય. તો θ બરાબર તમારો 17 આન્સર આવી જશે. ચલો બીજું એક્ઝામ્પલ જુઓ. cot 4a ઇઝ ઇક્વલ ટુ tan a - 20. તો a ની કિંમત તમારે શોધવાની છે. હવે વચ્ચે મને ઇક્વલ ટુ દેખાય છે, એનો મતલબ શું? કે આ tan નો જે થીટા છે અને cot નો જે થીટા છે, આ બંનેનો જે સરવાળો કરીશ તો એ 90 થવું જોઈએ, તો જ તમે વચ્ચે ઇક્વલ ટુ મૂકી શકો. તો 4a પ્લસ a માઇનસ 20 ઇઝ ઇક્વલ ટુ 90 હોય તો જ અહીંયા વચ્ચે ઇક્વલ ટુ થાય. ચલો તો 4a પ્લસ a એટલે કે 5a, 90 છે, આ 20 ને તમે આ બાજુ લઈ જાઓ તો એ શું થઈ જશે? પ્લસ 20 થઈ જશે. તો 5a બરાબર 90 પ્લસ 20 એટલે કે 110. તો a બરાબર શું થશે? 110 ભાગ્યા 2 સોરી ભાગ્યા 5 કરવાના. તો એની કિંમત શું આવી ગઈ? 22. તો 22 તમારો આન્સર આવી ગયો. એની કિંમત શું આવી ગઈ? 22 આવી ગઈ. ત્રીજું એક્ઝામ્પલ જુઓ. sin 50 છે, ભાગાકારની અંદર cos 40 છે, માઇનસ 4 ગુણ્યા sin 30 છે ઇઝ ઇક્વલ ટુ શું? હવે જુઓ, મેં તમને કીધું હતું કે એ sin 50 આપેલા છે અને sin 40 આપેલા છે. હવે ધ્યાનથી સમજવાનું કે sin અને cos ને લઈને કોઈ એક્ઝામ્પલ આપેલો છે તો સૌથી પહેલા તમારી નજર ક્યાં પહોંચવી જોઈએ ખબર છે? 90 થવા બરાબર. મતલબ કે તમને જે ખૂણા આપેલા છે એ ખૂણા સમજી લો કે 0, 30, 45, 60 અને 90 માંથી નથી. 0, 30, 45, 60 અને 90 માંથી નથી. અહીંયા તમે જો અહીંયા 50 છે અને અહીંયા 40 છે, એટલે કે 0, 30, 45, 60 અને 90 માં નથી આવતા. તો તમારી નજર ક્યાં જવી જોઈએ? તમારે વિચારવાનું શું? એક જ વસ્તુ વિચારવાની કે કયા બે ખૂણા ભેગા કરવાથી 90 થાય, કારણ કે ત્યાં આ જ સેટિંગ પોસિબલ છે. તમારા જોડે જ્યારે પણ ત્રિકોણમિતિ ચેપ્ટર તમે જોવો છો તો એની અંદર તમારા જોડે કિંમત કેટલાની છે? 0, 30, 45, 60 અને 90 ની છે. આના સિવાય તમારા જોડે કોઈ કિંમત છે જ નહીં, આટલાની જ કિંમત છે. આ કોષ્ટકમાં આપણે જે કિંમતો મૂકી છે 0, 30, 45, 60 અને 90 ની જ છે. એના સિવાય આપણા જોડે કોઈ કિંમત છે જ નહીં. તમને કહે કે ભાઈ sin 50 ની કિંમત શું? તો તમને નથી ખબર, મને પણ નથી ખબર, ઇવન ખબર જ ના હોય કોઈને. તમને કહે કે cos 40 ની કિંમત શું? તો તમને નથી ખબર. ક્યાંથી ખબર હોય? એ ક્યાંય આવતું જ નથી. તો આવા ટાઈમે તમારે એ વિચારવાનું કે ભાઈ કયા બે ખૂણાને ભેગા કરવાથી 90 કરવું, કારણ કે એક જ વસ્તુ પોસિબલ છે કે તમારે ક્યાંક ને ક્યાંક 90 કરવું પડશે. તો એ તમે જો શું છે, કાં તો તમારે ઉડાડવાનું આવશે, કાં તો તમારે 90 કરવાનું આવશે. તો એ તમે જો કે sin 50 છે અને નીચે છે cos 40. તો હું cos ને કાં તો sin માં કન્વર્ટ કરી નાખું, કાં તો ઉપરનું જે sin છે એને cos ની અંદર કન્વર્ટ કરી નાખું. તો હું શું કરું? નીચે જે cos છે એને sin માં કન્વર્ટ કરી નાખું. તો ઉપર તો sin 50 એમના એમ રાખું છું. હવે જે cos છે એને મારે sin ની અંદર કન્વર્ટ કરવું હોય તો કઈ રીતના થાય? તો sin 90 - θ એટલે કે 90 માંથી 40 આ રીતના બાદ કરવા પડે. સમજાવ્યું તું ને આગળ કે કારણ કે જો સરખા હોય, આ બંનેને સરખા કરવા હોય તો મારે શું કરવું પડે? 90 - θ કરવું પડે. તો -4 sin 30 એમના એમ રાખું છું. ઉપર શું છે? sin 50 છે. હવે નીચે પણ શું થઈ ગયું? sin 50 થઈ ગયું. 90 - 40 કરો તો શું થઈ જાય? sin 50 થઈ જાય. તો અહીંયા એનો મતલબ શું કર્યું? તો આપણે જો આ રીતના કર્યું કે ભાઈ અહીંયા sin 40 હતું, અહીંયા સોરી cos 40 હતું, આ cos 40 બરાબર શું કર્યું? sin 50 કર્યું. તો આમાં કોઈ ખોટું છે? આમાં કોઈ ખોટી વસ્તુ છે? ના. કેમ? અહીંયા વચ્ચે ઇક્વલ ટુ છે. આવું ઇક્વલ ટુ તમે ક્યારે મૂકી શકો? જ્યારે આ બંને થીટાનો સરવાળો 90 થાય. તો 40 + 50 કરો તો 90 થાય છે. તો યસ 90 થાય છે. તો બસ આપણે એ જ કર્યું છે કે આ cos 40 છે, આ cos 40 ની જગ્યાએ આપણે sin 50 મૂક્યું.
હવે ઉપર સાઈન 50 છે, નીચે પણ સાઈન 50 છે, તો એ ઉડી જશે. 4 સાઈન 30 ની કિંમત શું છે? તો સાઈન 30 ની કિંમત તમને આપેલી છે 1/2, તો 1/2 છે, તો અહીંયા લખી દઉં છું 1/2. આ ઉડી જશે, તો અહીંયા વધશે 1, 1 માઇનસ અહીંયાથી ઉડાડો તો અહીંયા વધશે 2, તો 1 માઇનસ 2, તો આ તમારો ફાઇનલ આન્સર આવી જશે -1. તો -1 તમારો શું આવ્યો? ફાઇનલ આન્સર આવ્યો. વધી આગળ ચોથા નંબરનો એક્ઝામ્પલ જુઓ. કોસેક 3θ, 3θ છે 30 નથી, ઇઝ ઇક્વલ ટુ સેક 0 - 26, તો સેક θ પ્લસ 1 ની કિંમત તમારે શોધવાની છે. હવે તમે આ પહેલું વાક્ય પકડો. અહીંયા વચ્ચે તમને શું આપેલું છે? ઇક્વલ ટુ આપેલું છે. હવે ઇક્વલ ટુ ક્યારે તમે મૂકી શકો? જ્યારે કોસેક અને સેકનો જે θ છે એનો સરવાળો 90 થતો હોય તો જ વચ્ચે તમે આ રીતના ઇક્વલ ટુ મૂકી શકો. તો ચલો, કોસેકનો θ છે 3θ પ્લસ θ માઇનસ 26 છે, તો એને મૂકું છું θ માઇનસ 26. આ બંનેની કિંમતનો સરવાળો 90 થાય તો જ તમે વચ્ચે ઇક્વલ ટુ મૂકી શકો છો. ચલો, કૌંસ છોડો તો θ પ્લસ 3θ પ્લસ θ માઇનસ 26 ઇઝ ઇક્વલ ટુ 90. અહીંયા શું થઈ જશે? 4θ. આ 26 છે એ આ બાદ જતા રહેશે તો પ્લસ થઈ જશે, તો પ્લસ 26 થઈ જશે. તો 4θ ઇઝ ઇક્વલ ટુ 90 પ્લસ 26 કરો તો શું આવે? 116 આવે. તો θ બરાબર 116 ભાગ્યા 4. તો θ બરાબર આન્સર શું આવશે? તો θ બરાબર તમારો આન્સર આવ્યો 29. ઓકે, તો 116 ને તમે 4 વડે ભાગો તો તમારો આન્સર આવે 29. હવે આ θ ની કિંમત મળી ગઈ. તમારે શોધવાનું શું છે? સેક θ પ્લસ 1 શોધવાનું છે. તો સેક θ પ્લસ 1 તમારે શોધવાનું છે. ચલો, θ ની કિંમત શું આવી? 29 આવી, તો 29 વચ્ચે મૂકી દો. તો એનો મતલબ શું? સેક 30 ની કિંમત શોધવાની છે. હવે તમે કોષ્ટકમાં જોશો તો તમને સેક 30 ની કિંમત ક્યાંય નહીં જોવા મળે, પણ તમને એટલું ખબર છે કે ભાઈ કોસ નું ઊંધું શું થાય? સેક થાય. ખબર છે ને? આ તો પહેલા આપણે લેક્ચરમાં સમજ્યા હતા કે સાઈન નું ઊંધું શું થાય? કોસેક થાય. પછી કોસ નું ઊંધું શું થાય? સેક થાય. અને ટેન નું ઊંધું શું થાય? કોટ થાય. તો અહીંયા જે કિંમતો છે એ ઊંધી કરી નાખો તો એ કોટ ની થઈ જાય. અહીંયા જે બધી કિંમતો આપેલી છે એને ઊંધી કરી નાખો તો સેક ની થઈ જાય. અહીંયા જે કિંમતો આપેલી છે એને ઊંધી કરી નાખો તો એ કોસેક ની થઈ જાય. તો મને સેક 30 ની કિંમત નથી ખબર, પણ મને અહીંયા કોસ 30 ની કિંમત ખબર છે, √3/2. તો એને ઊંધી કરી નાખો તો એ કોની થઈ જાય? સેક ની થઈ જાય. તો તમારો આન્સર આવી જશે 2/√3. તો 2/√3 તમારો ફાઇનલ આન્સર થશે. વધી આગળ પાંચમા નંબરનો એક્ઝામ્પલ જુઓ. tan θ ઇઝ ઇક્વલ ટુ cot 30, તો 2 sin² θ માઇનસ 1 ની કિંમત તમારે શોધવાની છે. હવે વચ્ચે ઇક્વલ ટુ છે, એનો મતલબ શું? કે આ θ અને આ θ નો જો સરવાળો કરીશ તો એ 90 થવો જોઈએ. તો θ પ્લસ 30 બરાબર 90 થવો જોઈએ. તો θ બરાબર શું થશે? આ 30 છે આ બાદ જતા રહેશે તો એ માઇનસ થઈ જશે. તો θ બરાબર તમારો શું આન્સર આવી જશે? 60 આવી જશે. બસ આ θ ની કિંમત ક્યાં મૂકી દો? આ સમીકરણમાં મૂકી દો. તો સમીકરણ શું છે? 2 sin². θ ની કિંમત શું આવી? 60 આવી, તો 60 માઇનસ 1. ચલો, સાઈન 60 ની કિંમત શું છે? તો સાઈન 60 ની કિંમત છે √3/2 અને એનો શું છે? વર્ગ છે. તો √3/2 અને એનો વર્ગ છે -1. તો 2 ગુણ્યા √3 નો વર્ગ કરો તો એ થઈ જશે 3, ભાગાકારની અંદર થઈ જશે 4 - 1. અહીંયાથી ઉડાડો તો અહીંયાથી ભાગ ચાલે 2 થી. તો 3/2 - 1 છે. આ 2 ને તમે અહીંયા ગુણાવો, લસા લઈ લો તો 2 ને તમે અહીંયા ગુણાવો તો 3 - 2/2, તો આન્સર તમારો આવી જશે 1/2. તો 1/2 તમારો શું થશે? ફાઇનલ આન્સર થશે. તો 2 sin² θ માઇનસ 1 ની કિંમત આવશે 1/2. વધી આગળ છઠ્ઠા નંબરનો એક્ઝામ્પલ જુઓ. સાઇન કૌંસમાં 2x - 20 ઇઝ ઇક્વલ ટુ કોસ 2y + 20, તો tan x + y ની કિંમત તમારે શોધવાની છે. હવે મારી નજર ક્યાં જઈ? સીધી અહીંયા જશે કે ભાઈ વચ્ચે ઇક્વલ ટુ છે. એનો મતલબ શું? સાઈન નો જે θ આપેલો છે અને કોસ નો જે θ આપેલો છે એ બંનેનો જે સરવાળો કરીશ તો એ 90 થવો જોઈએ. કેટલો? 90 થવો જોઈએ. ચલો, તો 2x - 20 પ્લસ 2y પ્લસ 20 કેટલો થવો જોઈએ? 90 થવો જોઈએ, તો જ વચ્ચે ઇક્વલ ટુ પોસિબલ છે. ચલો, તો 2x - 20 પ્લસ 2y પ્લસ 20 ઇઝ ઇક્વલ ટુ 90. -20 પ્લસ 20 જતા રહેશે. 2x પ્લસ 2y છે એને હું 2 કોમન કાઢી નાખું તો x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 90. તો x પ્લસ y આ 2 છે ક્યાં જશે? 90 ના ભાગાકારમાં જશે. તો 45 દૂર 90 થાય. તો x પ્લસ y બરાબર શું આવી ગયું? 45 આવી ગયું. બસ x પ્લસ y ની કિંમત ક્યાં મૂકી દો? અહીંયા મૂકી દો. તમારે શોધવાનું શું છે? tan
x પ્લસ વાય શોધવાના છે. x પ્લસ વાય ની કિંમત શું આવી? 45 આવી, એટલે કે tan 45 તમારે શોધવાના છે. અને tan 45 ની કિંમત શું થાય? 1 થાય. તો 1 તમારો ફાઇનલ આન્સર થયો. 1 તમારો ફાઇનલ આન્સર. સિમ્પલ જ છે, આવડી જાય એવું જ છે. હજુ આપણે એક એક્ઝામ્પલ જોઈએ. 7મા નંબરનું જો 1 ભાગાકારમાં છે cos tan θ ઇઝ ઇક્વલ ટુ cosec 8 θ હોય તો tan θ પ્લસ 55 ની કિંમત શું થાય? હવે જ્યારે પણ મને અહીંયા ઇક્વલ ટુ દેખાય એટલે મને શું લાગે કે ભાઈ બે θ છે, બે θ નો સરવાળો 90 થવો જોઈએ. હવે cosec છે તો અહીંયા મારે ક્યાંક ને ક્યાંક sec લાવવું પડે સામે, તો જ આ રીતના પોસિબલ છે ને. પેરમાં આપણે જોયું જે θ નો સરવાળો 90 કરવાનો છે તો એમાં પેરમાં શું આવે? sin અને cos આવે છે, પછી cosec અને sec આવે છે, અને tan અને શું આવે છે? cot આવે છે. તો અહીંયા આ બાજુ શું છે? મારું cosec છે. તો આ બાજુ શું હોવું જોઈએ? તો આ બાજુ મારું sec હોવું જોઈએ, પણ અહીંયા તો sec નથી દેખાતું, મને શું દેખાય છે? cos. તો તમને એ પણ ખબર હોવી જોઈએ કે ભાઈ cos છે, આ cos નું તમે વ્યસ્ત કરો તો એ શું થઈ જાય? sec થઈ જાય, અને sec નું વ્યસ્ત કરો તો એ શું થઈ જાય? cos થઈ જાય. ખબર છે ને? પહેલો પ્રકાર, પહેલો પાર્ટ એની અંદર મેં સમજાવ્યું હતું. તો આનું વ્યસ્ત કરો તો શું થઈ જાય? sec થઈ જાય, અને sec નું વ્યસ્ત કરો તો શું થઈ જાય? cos થઈ જાય. તો અહીંયા 1/cos આપેલું છે, એનો મતલબ શું કે વ્યસ્તમાં છે તો 1/cos બરાબર શું થઈ જાય? sec થઈ જાય. તો અહીંયા એ જ થશે, sec tan θ થવાનું છે. ઓકે, 1/cos છે તો એનું શું થઈ જાય? sec થઈ જાય. તો sec tan θ ઇઝ ઇક્વલ ટુ cosec 8 θ. હવે વચ્ચે ઇક્વલ ટુ છે એનો મતલબ શું કે બંનેનો જે θ છે એનો સરવાળો 90 થવો જોઈએ. ચલો, તો tan θ પ્લસ 8 θ ઇઝ ઇક્વલ ટુ શું? 90. 10 પ્લસ 8 કરો તો 18 θ ઇઝ ઇક્વલ ટુ 90. તો θ બરાબર શું થશે? 90 ભાગ્યા 18 થઈ જશે. તો 90 ભાગ્યા 18 કરો તો 18 પંચા 90 થાય. તો θ બરાબર તમારું શું આવી ગયો? 5 આવી ગયો. આ θ ની કિંમત ક્યાં મૂકી દો? અહીંયા પધરાઈ દો. તો tan θ પ્લસ 55, θ ની કિંમત તમારી 5 આવી છે તો મૂકી દો tan 5 પ્લસ 55. ઓકે, તો 5 પ્લસ 55 એટલે શું થશે? tan 60 થઈ જશે. તો tan 60 ની કિંમત શું છે? તો અહીંયા છે √3. તો તમારો ફાઇનલ આન્સર આવી જશે √3. તો √3 તમારો શું આવ્યો? ફાઇનલ આન્સર આવ્યો. તો આઈ હોપ સો આટલે સુધી બધાને ખબર પડી હશે. ઓકે, હવે આગળ વધીએ છીએ અને વાત કરીએ છીએ પ્રકાર નંબર 5. પ્રકાર નંબર 5 ને કેવા પ્રકારના એક્ઝામ્પલ પૂછાય? ગુણાકાર એક થાય એવા એક્ઝામ્પલ. જેમ કે અહીંયા વાત કરીએ sin 30 ની કિંમત જુઓ અને sec 60 ની કિંમત જુઓ. તો sin 30 ની કિંમત શું છે? 1/2 છે. અને sec ની વાત કરીએ તો sec 60 ની કિંમત જુઓ તો એ શું છે? 2 છે. તો જ્યારે પણ એવી બે સંખ્યાઓ, મતલબ કે એવી બે સંજ્ઞા જેના મૂલ્યો વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે sin 30 ની કિંમત શું છે? 1/2 છે, અને sec 60 ની કિંમત શું છે? 2 છે. તો બે ઉડી જશે તો શું આન્સર આવશે? 1 આવશે. એ જ રીતના તમે જુઓ cos 30 ની કિંમત જુઓ તો cos 30 ની કિંમત શું છે? તો cos 30 ની કિંમત છે √3/2. તો લખી દીધું √3/2. અને cosec 60 ની કિંમત શું છે? તો cosec 60 ની કિંમત શું છે? 2/√3 છે. તો આ તમે ઉડાડી દેશો તો શું વધશે? 1 વધશે. તો તમારે એવી બેની પેર બનાવવાની છે જેનો ગુણાકાર છે એ 1 થવો જોઈએ. હવે એ રીતના તો કેટલી સંખ્યાઓ છે સાહેબ? કઈ રીતના આપણને ખબર પડે કે આ રીતના આ બંનેનો ગુણાકાર 1 થાય? તો એની પણ શોર્ટકટ મેથડ છે. કશું યાદ નથી રાખવાનું. ચલો, કોષ્ટકની જરૂર જ નથી, કોષ્ટકની જરૂર જ નથી. હવે કોષ્ટક આટલું મોટું કોણ દર વખતે લખે? તો જો સિમ્પલ શોર્ટકટ મેથડ શું છે? શું યાદ રાખવાનું? SS CC TT. શું યાદ રાખવાનું? SS CC TT. અને વચ્ચે સમજી લેવાનું કે આ ગુણાકાર છે, વચ્ચે સમજી લેવાનું કે ગુણાકાર છે. હવે SS એનો મતલબ શું? sin sec. શું? SS નો મતલબ શું થાય? sin sec થાય. CC નો મતલબ શું થાય? cos cosec થાય, cos cosec થાય. અને TT નો મતલબ શું થાય? tan tan થાય. અને બીજું પણ CC છે એટલે કે cot cot જ છે. તો આપણે SS CC અને TT યાદ રાખીશું કે જ્યારે પણ SS CC અને TT ગુણાકારમાં હોય અને એમના જે ખૂણા છે એનો સરવાળો 90 થાય તો જવાબ શું આવે? તમારો 1 આવે. ફરીથી રિપીટ કરું છું, જ્યારે SS CC અને TT છે તો સમજી લો કે sin sec છે, cos cosec છે, tan tan છે કે cot cot છે. અને અહીંયા જે ખૂણો આપેલો છે કે sin 30 છે અને sec 60 છે, એનો જો તમે સરવાળો કરો શું થાય? 90 થાય. સરવાળો કરો, જો 90 થશે. આનો સરવાળો કરો તો 90 થાય, આનો સરવાળો કરો તો 90 થાય, આનો સરવાળો કરો તો 90 થાય. તો જ્યારે પણ SS
સીસી ટીટી ગુણાકારમાં હોય અને એમના જે ખૂણા છે એમનો સરવાળો કરો 90 થાય તો તેનો જવાબ શું આવે? 1 આવે. કોષ્ટકની જરૂર છે તો કોષ્ટકની કોઈ જરૂર નથી. શોર્ટકટ મેથડ શું? SS CC અને TT. SS CC અને TT ગુણાકારમાં હોય અને એમના જે ખૂણા છે એનો સરવાળો 90 થાય તો જવાબ શું આવે? 1 આવે. આગળ આપણે શું જોયું હતું? તો આગળ આપણે જોયું હતું ઇક્વલ ટુ, વચ્ચે ઇક્વલ ટુ હતું અને ઇક્વલ ટુ માં સાઇન કોસ, ઇક્વલ ટુ માં કોસેક સેક અને ઇક્વલ ટુ માં ટેન કોટ હોય અને એમના જે ખૂણા હોય એમનો સરવાળો 90 હોય તો વચ્ચે ઇક્વલ ટુ મૂકી શકાય, એટલે કે સંખ્યા છે બંનેના મૂલ્યો છે એ સરખા થાય. ઓકે, તો આઈ હોપ સો બે વસ્તુમાં ખબર પડી હશે. ચલો હવે આને લઈને કઈ રીતના એક્ઝામ્પલ પૂછાય છે એ જોઈએ. હવે આ શોર્ટકટ મેથડ તો આવી, પણ આને પ્રૂવ કરવું હોય તો તમે કરી શકો છો. મેં હમણાં જે પ્રૂવ કરીને બતાવ્યું, જેમ કે tan 30 ની કિંમત અને tan 60 ની કિંમત જો, તો tan 30 ની કિંમત શું છે? 1/√3 છે અને tan 60 ની કિંમત જો તો √3 છે. તો એ બંનેનો ગુણાકાર કરો તો √3 જતા રહે તો શું આવે? 1 આવે. એ જ રીતના cot 60 ની કિંમત જો, તો cot ક્યાં ગયો? નથી લખ્યું, ચલો વાંધો નહીં. cot 60 ની કિંમત શું થવાની છે? 1/√3 થવાની છે. આનું ઊંધું કરી દો એટલે 1/√3 થશે અને cot 30 ની કિંમત શું થશે? તો √3 થશે. તો એનો પણ ગુણાકાર કરો તો શું આવી જાય? 1 જ આવે. તો આવી ગમે તે બે સંખ્યા તમે લઈ શકો છો, પણ એવી સંખ્યાઓ જે શું હોય કે આ રીતના 90 થવું જોઈએ, ખૂણાનો સરવાળો 90 થવો જોઈએ, જેમાં SS CC અને TT હોવું જોઈએ. ક્લિયર? તો આ રીતના તમે શોર્ટકટ મેથડથી યાદ રાખી શકો છો. ચલો હવે આની અંદર કઈ રીતના એક્ઝામ્પલ પૂછાય એ આપણે જોઈએ. સૌથી પહેલો એક્ઝામ્પલ જુઓ કે tan 1 અને tan 89 ઇઝ ઇક્વલ ટુ શું? હવે તમને ખબર છે કે ભાઈ TT, યાદ કરો TT માં શું આવે? tan બંને ગુણાકારમાં છે અને તમારે જોવાનું ભાઈ ચેક કરવાનું, ખૂણાનો સરવાળો 90 થાય છે તો અહીંયા 1 છે અને અહીંયા 89 છે. તો સરવાળો કરો 1 + 89 તો 90 થાય છે. એનો મતલબ શું કે આનો જવાબ શું આવશે? તમારો 1 આવશે. આ રીતના તમારે ચેક કરવાનું. બીજું એક્ઝામ્પલ જુઓ, tan 1 tan 2 tan 3 ઇઝ ઇક્વલ ટુ મતલબ કે ક્યાં સુધી છે? tan 88 tan 89 સુધી છે. તો આનો જવાબ શું આવે? હવે તમને ખબર છે કે tan 1 અને tan 89 આ બંને ગુણાકારમાં છે અને એના જો તમે સરવાળો કરો તો 89 અને 1 છે તો સરવાળો શું થાય છે? 90 થાય છે. એનો મતલબ tan 1 અને tan 89 ભેગા મળીને 1 બનાવી દેશે. એ રીતના tan 2 જુઓ અને tan 88 જુઓ, તો tan 88 અને tan 2 નો સરવાળો કરો, જે થીટા છે એનો સરવાળો કરો તો બંને ભેગા થઈને 90 બને છે. એનો મતલબ બંને ગુણાકારમાં છે અને થીટાનો સરવાળો 90 બને છે, તો આ બંને ભેગા મળીને પણ 1 બનાવી દેશે. તો આ રીતના બે શું બની જશે? પેર બની જશે. આ રીતના પેર બનતી જશે અને છેલ્લે એક સંખ્યા વધશે. કેમ એક વધશે? કારણ કે અહીંયા તમે જો બેકી સંખ્યા નથી. જો બેકી સંખ્યા હોય તો બે ની ઓકે પેર કમ્પ્લીટ બની જાય, પણ અહીંયા 89 એટલે કે એકી સંખ્યા છે એટલે વચ્ચે એક કિંમત વધેલી રહેશે અને એ છે 45. tan 45 આ વચ્ચે રહી જશે. પણ મજાની વાત એ છે કે tan 45 ની કિંમત પણ શું આવે છે? 1 આવે છે. તો આખાનો જવાબ તમારો શું આવી જશે? 1 જ આવી જશે. આખાનો તમે જવાબ જુઓ તો 1 જ આવશે. વચ્ચે tan 45 વધે છે પણ tan 45 ની કિંમત પણ શું આવે છે? 1 આવે છે. એટલા માટે આખું જે સમીકરણ છે એ જવાબ શું આવી જશે? 1 આવી જશે. ઓકે, તો આ રીતના બે ની પેર બનતી જશે, સરવાળો 90 થતો જશે, બંને ગુણાકારમાં છે તો જવાબ 1 આવતો જશે. અને આ રીતના આખી પેર છે એ એકબીજાને આ રીતના એક કરીને ગુણાકારમાં છે અને વચ્ચે tan 45 વધે છે અને એ પણ જવાબ શું લાવી દેશે? તમારો 1 લાવી દેશે. ખ્યાલ આવે છે? સિમ્પલ છે. ચલો વધીએ આગળ. ત્રીજા નંબરનો જુઓ, sin 50 cos 40 cos 42 sin 48 2 cot 18 tan 72. તો ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા, મતલબ કે શોધવાનું છે કે આ સમીકરણનું છેલ્લે સાદું રૂપ શું આવે. હવે આ છે ને એ બે પ્રકારથી ગણી શકાય. હવે આપણે બે પ્રકાર જોઈ ગયા અને બેમાંથી તમારે ગમે તે યુઝ કરવો હોય ને ગમે તે યુઝ કરો, તમારો જવાબ આવશે. ત્રિકોણમિતિની ખાસિયત જ એ છે કે તમારા જોડે રીત ઘણી બધી છે આને સોલ્વ કરવાની. હવે જો આના પહેલા આપણે પ્રકાર નંબર 4 જોઈ ગયા. પ્રકાર નંબર 4 ની અંદર શું જોયું કે તમે સાઈન ને કોસમાં, કોસને સાઈન ની અંદર કન્વર્ટ કરી શકો છો. તો અહીંયા તમે જુઓ કે સાઈન 50 છે અને સાઈન 40 છે, સોરી સાઈન 50 છે અને કોસ 40 છે. તો હું શું કરું? નીચે સાઈન ની અંદર કન્વર્ટ કરી નાખું. હવે સાઈન માં કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે? સાઈન 90 માઇનસ થીટા કરવું પડે. 90 માઇનસ 40 કરી દો, જેનાથી અહીંયા સાઈન 50 અને નીચે પણ સાઈન 50 થઈ જશે તો આ બંને એક થઈ જશે. એ જ રીતના હું અહીંયા પણ કરી શકું છું કે ભાઈ કોસ 42 છે અને સાઈન 48 છે,
તો 42 અને 48 નો તમે સરવાળો કરશો તો શું આવે? 90 આવે. તો હું ગમે તે એકમાં કન્વર્ટ કરી નાખું, કાં તો બંનેને કોસમાં કન્વર્ટ કરી નાખું, કાં તો બંનેને સાઇન ની અંદર કન્વર્ટ કરી નાખું. તો સમજી લો કે માની લો કે ઉપર હું સાઇન ને કન્વર્ટ કરી નાખું છું, તો સાઇન શું થશે? 90 - 42 થઈ જશે અને નીચે સાઇન 48 થઈ જશે. તો અહીંયા પણ તમે શું થશે કે અહીંયા પણ 1 આવી જશે તમારો જવાબ. એ જ રીતના અહીંયા 10 18 છે અને 10 72 છે, આ બંનેનો તમે સરવાળો કરશો તો 18 થશે. તો હું કાં તો બંનેને કોટમાં કન્વર્ટ કરી નાખું, કાં તો બંનેને 10 માં કન્વર્ટ કરી નાખું, જેથી અહીંયા પણ 1 આવી જશે. તો પહેલી રીત તો આ થઈ ગઈ પ્રકાર નંબર 4 વાળી. પણ હવે અત્યારે આપણે પ્રકાર નંબર 5 જોઈએ છે. તો અહીંયા આપણે પ્રકાર નંબર 5 ની રીતથી આ દાખલો સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. ચલો, તો હવે પ્રકાર નંબર 5 આપણું શું હતું કે જ્યારે પણ આ ટાઈપના સાઇન સેક, કોસ કોસેક, ટેન ટેન અને કોટ કોટ જ્યારે પણ ગુણાકારમાં હોય છે અને એમનો જે થીટા છે એનો સરવાળો 90 થતો હોય છે ત્યારે જવાબ 1 આવે છે. તો એ ચલો sin 50 છે અને sin 50 ને એ જ રીતે લખીએ છીએ sin 50. હવે 1/cos છે. હવે માની લો કે અહીંયા શું છે? 1 છે, તો 1/cos છે, તો 1/cos એટલે શું થાય? sec થાય. તો ગુણાકારની અંદર લઈ લઉં તો sec શું થઈ જશે? 40 થઈ જશે. 1/cos છે તો એને મેં શું શેમાં કર્યું? sec ની અંદર કન્વર્ટ કર્યું. તમને ખબર છે ને, sin ને વ્યસ્ત કરો તો શું બની જાય? cosec બની જાય. cos ને વ્યસ્ત કરો તો શું બની જાય? sec બની જાય. અને tan ને વ્યસ્ત કરો તો શું બની જાય? cot બની જાય. તો અહીંયા મેં શું કર્યું? તો 1/cos હતું, 1/cos હતું, તો 1/cos શું થઈ જશે? sec થઈ જશે. તો અહીંયા નીચે cos છે તો એને હું ગુણાકારમાં લાવવું હોય તો મારે આને sec ની અંદર કન્વર્ટ કરવું પડે. તો આ શું થઈ ગયું? sec 40 થઈ ગયું 1/cos 40 ની જગ્યાએ. ચલો, પ્લસ cos 42 છે એને એજ ઇટ ઇઝ લખો છું. sin 48 છે એને હું શું કરું? cosec ની અંદર કન્વર્ટ કરી નાખું, કારણ કે 1/sin એટલે શું થાય? cosec થાય. તો એ શું કરી દઉં? cosec શું થઈ જશે? 48 થઈ જશે. -2 cot 18 ને એમના એમ રાખું છું. હવે 1/10 છે એને હું શેમાં કન્વર્ટ કરી નાખું? cot ની અંદર કન્વર્ટ કરી નાખું, કારણ કે 10 નું વ્યસ્ત શું થાય? cot થાય. તો એ શું થઈ જશે? cot 72 થઈ જશે. હવે પ્રકાર નંબર 5 યાદ કરો, હાલે જ આપણે જોયું કે જ્યારે પણ SS હોય, એ SS છે, જો SS sin અને sec, અહીંયા CC છે, cos અને cosec, CC છે, અને અહીંયા CC છે, અહીંયા પણ CC છે, cot નું CC છે. અને θ તમે જુઓ કે અહીંયા 50 છે અને એ 40 છે, તો બંનેનો સરવાળો કરો તો શું થાય છે? 90 થાય છે. યસ. અહીંયા પણ તમે જુઓ 42 અને 48 છે, બંનેનો સરવાળો કરો 90 થાય છે. અહીંયા પણ તમે જુઓ કે 18 અને 72 છે, બંનેનો સરવાળો 90 થાય છે. તો બસ જ્યારે પણ આવું થાય, SS CC અને TT હોય, બંને ગુણાકારમાં હોય અને જે θ છે એનો સરવાળો 90 થાય, તો જવાબ શું આવે? 1 આવે. તો અહીંયા પણ 1 આવી જશે, અહીંયા પણ 1 આવી જશે, અહીંયા 2, આ 2 છે એમના એમ રાખું છું, અને અહીંયા પણ આવી જશે 1. 2 છે તો 2 માંથી 2 બાદ જાય તો શું વધી જાય? 0. તો તમારો ફાઇનલ આન્સર શું આવી જશે? 0 આવી જશે. ખ્યાલ આવે છે? ઈઝી છે. હવે આજ પેલા જે પ્રકાર નંબર 4 છે ને એનાથી પણ આ ગણી શકો છો. એવું નથી, મેં તમને કીધું કે ભાઈ ગમે તે sin અને cos છે તો cos ની નીચે છે એને sin માં કન્વર્ટ કરી નાખો 90 - θ કરીને. તો એ રીતના પણ ગણી શકો છો. તો બંને રીતે તમે ગણી શકો છો. મેં તો તમને ખાલી બંને પ્રકાર તમને સમજાવ્યા, તો બંને પ્રકારથી આ એક્ઝામ્પલ સોલ્વ થાય. ચલો, ચોથા નંબરનું એક્ઝામ્પલ જો. cot 12 છે, cot 48 છે, cot 60 છે, cot 42 છે અને cot 78 છે ઇઝ ઇક્વલ ટુ શું? ગુણાકારમાં છે, CC છે, બધા જો CC છે. તો તમારે શું બનાવવાની? પેર બનાવવાની કે જેનો સરવાળો 90 થતો હોય. તો 12 છે, આ 12 ના જોડે કોની પેર બનાવું જેથી 90 થાય? તો દેખાય છે છેલ્લે 78. તો 78 પ્લસ 12 કરો તો શું થઈ જાય? θ નો સરવાળો 90 થઈ જાય. એ જ રીતના cot 48 છે એની પેર બનાવી દઉં છું 42 સાથે. તો એ બંનેનો સરવાળો કરો તો શું થઈ જાય છે? 90 થઈ જાય છે. હવે ખાલી વધ્યું શું વચ્ચે? cot 60 વધ્યું. તો cot 60 ની કિંમત તો આપણને ખબર છે, મૂકી દઈશું. ચલો, તો cot 12 અને cot 78 આ બંનેનો ગુણાકાર શું થઈ જશે? 1 થઈ જશે. ગુણાકારમાં cot 48 અને cot 42 એ બંનેનો ગુણાકાર કરો તો એ પણ શું થઈ જશે? 1 થઈ જશે. અને ગુણાકારના હવે વધ્યું છે cot 60. હવે મને cot 60 ની કિંમત ખબર નથી, તો tan 60 ની તો ખબર છે ને, તો બસ tan 60 ની શું છે? √3 છે. તો એનું વ્યસ્ત કરી દો તો એ શું થઈ જાય? cot 60 ની કિંમત થઈ જાય. તમારો ફાઇનલ આન્સર શું આવી જશે? 1/√3 તમારો ફાઇનલ આન્સર આવી જશે. તો આ શું આવ્યું? તો આ આવી ગયો તમારો ફાઇનલ આન્સર. ક્લિયર? ચલો વધીએ છીએ આગળ. પાંચમા નંબરનો એક્ઝામ્પલ જુઓ. cos 70 ભાગ્યા sin 20 પ્લસ cos 59 cosec 31 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા.
ચલો તો અહીંયા તમારી રામાયણ છે, તો અહીંયા મેં તમને કીધું એમ બે રીતથી તમે કરી શકો, કાં તો નીચે cos ને કન્વર્ટ કરી નાખો, કાં તો ઉપર sin માં કન્વર્ટ કરી નાખો, અથવા તો તમે શું કરો 1/sin છે તો એને cosec માં કન્વર્ટ કરી નાખો, જેથી તમારી પ્રકાર નંબર 5 વાળી રીત બની જશે. ચલો તો cos 70 છે, ગુણાકારમાં લાવવું હોય તો 1/sin એટલે શું થાય? cosec થાય. શું થાય? cosec થાય. cosec 20 પ્લસ શું છે? cos 59 અને cosec શું છે? 31 છે. હવે 70 અને 20 સરવાળો કરો તો કેટલું થાય છે? 90 થાય છે. યસ કે નો? 90 થાય છે. તો cc છે, cc અને સરવાળો 90 થાય છે તો 1 આવી જશે. એ જ રીતના અહીંયા પણ જો c છે, cos cosec છે, સરવાળો કરો 59 અને 31 તો આવી જશે 90, તો અહીંયા પણ આવી જશે 1, તો તમારો ફાઇનલ આન્સર આવી ગયો 2. સિમ્પલ છે. ઓકે, તો અહીંયા તમે જો બે રીત તમે એપ્લાય કરી શકો. આપણે પ્રકાર નંબર 4 વાળી રીત પણ એપ્લાય કરી શકો છો. નીચે cos ની અંદર કન્વર્ટ કરી દો, cos 90 - θ કરી દો, તો 90 - 20 કરો તો શું થઈ જશે? તો cos 70 થઈ જવાના છે, તો આ રીતના ઉડી જશે, તો અહીંયા તો 1 જ આવશે. આ રીતના કરો છો તો પણ જવાબ 1 આવે છે, અહીંયા ઉડાડી દો છો તો પણ જવાબ 1 જ આવે છે. જવાબમાં કઈ ફેર નહીં પડે, પણ તમારી ટેકનિક છે એ અલગ અલગ હોઈ શકે છે. ચલો હવે વાત કરીશું આ ચેપ્ટરનો છેલ્લો પ્રકાર, પ્રકાર નંબર 6, એ છે ખૂણાવાળા દાખલા. હવે ખૂણાવાળા દાખલાનો જે બેઝિક જે કોન્સેપ્ટ છે એ મેં પ્રકાર નંબર 1 ની અંદર સમજાવ્યો હતો, તો પણ હું અહીંયા શું કરીશ? ફરીથી રિપીટ કરીશ. હવે જ્યારે પણ તમે ત્રિકોણમિતિ શબ્દ સાંભળો છો, ત્રિકોણમિતિ, અને એ ત્રિકોણમિતિમાં જે શબ્દ ત્રિકોણનો યુઝ થયો છે એ ત્રિકોણ કયો છે? કાટકોણ ત્રિકોણ છે. તો આખા ચેપ્ટરમાં જે ત્રિકોણની વાત થઈ રહી છે, ત્રિકોણમિતિમાં જે ત્રિકોણની વાત થઈ રહી છે એ ત્રિકોણ કેવો છે? કાટકોણ ત્રિકોણ છે. પેલો જે ત્રિકોણ આવે છે આ ટાઈપનો ત્રિકોણ, એની વાત આ ચેપ્ટરમાં નથી. ત્રિકોણ જ્યારે બોલો છો ત્રિકોણમિતિની અંદર ત્યારે કાટકોણ ત્રિકોણ જ આવે છે. હવે કાટકોણ ત્રિકોણની અંદર શું હોય? તો 90 અંશનો ખૂણો હોય તો એને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે. અને જે આપણે sin θ, cos θ, tan θ, આ જે θ બોલીએ છે, આ θ નો મતલબ જ પણ ખૂણો જ થાય છે, અને ખૂણો કયો છે? આ રહ્યો. જ્યારે પણ આપણે બોલીએ છીએ ને sin θ, cos θ, tan θ, તો અહીંયા જે θ છે, આ θ એટલે શું? તો θ એટલે બીજું કંઈ જ નહીં, અહીંયા જે ખૂણો બને છે, આ જે ખૂણાને શું કહેવામાં આવે છે? θ કહેવામાં આવે છે. θ ખૂણો કહેવામાં આવે છે. હવે આ θ ની જે સામેની બાજુ હોય છે તો એને શું કહેવામાં આવે? સામેની બાજુ કહેવામાં આવે. θ ની એક્ઝેક્ટ સામેની જે દીવાલ હોય છે એને સામેની બાજુ કહેવામાં આવે, અને θ ની જે એક્ઝેક્ટ પાસેની હોય છે એને શું કહેવામાં આવે? પાસેની બાજુ કહેવામાં આવે. આટલું ખબર પડી ગઈ? θ ની સામે જે બાજુ દેખાય એને સામેની બાજુ કહેવામાં આવે, અને θ ની પાસે જે બાજુ દેખાય એને પાસેની બાજુ કહેવામાં આવે. વધ્યું કયું? તો આ રહ્યું. તો આને તો શું કહેવામાં આવે? કર્ણ કહેવામાં આવે. બધાને ખબર છે. હવે sin એટલે શું યાદ રાખવાનું? શાક યાદ રાખવાનું. cos એટલે શું યાદ રાખવાનું? પાક યાદ રાખવાનું. અને tan એટલે શું યાદ રાખવાનું? તો સાપ યાદ રાખવાનું. આ ચેપ્ટર નંબર પ્રકાર નંબર 1 ની અંદર જે પાર્ટ નંબર 1 ની અંદર મેં તમને સમજાવ્યું હતું. તો sin એટલે શું યાદ રાખીશું? શાક યાદ રાખીશું. શાક, મમ્મી શાક બનાવે છે ને તો એ શાક યાદ રાખીશું. cos એટલે શું યાદ રાખીશું? cos એટલે આપણે પાક યાદ રાખીશું. અને tan એટલે શું યાદ રાખીશું? સાપ યાદ રાખીશું. સાપ. ક્લિયર? ચલો હવે sin એટલે શાક. શાક એટલે શું? તો સામેની બાજુ, સામેની બાજુ ભાગ્યા ક એટલે શું? કર્ણ. તો જ્યારે પણ sin ની વાત થાય છે તો sin એટલે શું થાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય છે. cos એટલે શું થાય? તો cos એટલે પા ક થાય. પા એટલે શું? પાસેની બાજુ ભાગ્યા શું થાય? કર્ણ થાય. અને tan એટલે શું થાય? સાપ થાય. સાપ એટલે શું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તમને ખબર છે કે tan એટલે શું થાય? તો tan θ બરાબર શું થાય? sin θ ભાગ્યા cos θ થાય. તો એ જાદુ કઈ નહીં થયું, sin ભાગ્યા તમે cos કરી દો તો કર્ણ ઉડી જાય, તો વધે શું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ વધે. તો tan θ માં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ આવે. ક્લિયર? આટલું ખબર છે તમને? ઓકે, આટલી સુધી ખબર પડી ગઈ. હવે આ જ વસ્તુને હવે આપણે પ્રેક્ટિકલી લઈ જવાનું છે, એક્ઝામ્પલના રૂપમાં લઈ જવાનું છે. હવે સૌથી પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ પાયથાગોરસનો નિયમ. પાયથાગોરસનો નિયમ બધાને ખબર હશે. પાયથાગોરસનો નિયમ શું કહે છે કે જે કાટકોણ ત્રિકોણ હોય છે એની બે બાજુ છે, એ બે બાજુના વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર હોય. એટલે કે અહીંયા કેવું હોય તો આવું કહી શકું કે સાબા એટલે કે સામેની બાજુનો વર્ગ પ્લસ પાસેની બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ થાય. આ શું કહે છે? તો આ પાયથાગોરસનો નિયમ કહે છે. હવે સામેની બાજુ માની લો કે 3 છે અને પાસેની બાજુ માની લો કે 4 છે.
તો અહીંયા કર્ણ તમારો શું થઈ જવાનો 5 થઈ જવાનો છે, ત્રિપુટી છે તમને ખબર જ છે. તો આની અંદર તમે કિંમત મૂકશે કે ભાઈ 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આપણે કર્ણ શોધવાનો હોય એક્ઝામ્પલ તરીકે, તો અહીંયા તમે જુઓ કે 9 પ્લસ 16 તો અહીંયા આવી જશે 25, 25 બરાબર કર્ણનો વર્ગ, તો કર્ણ બરાબર શું થઈ જાય, તો કર્ણ બરાબર તમારા 5 થઈ જશે. તો કર્ણ બરાબર આ રીતના 5 થઈ જશે. તો આ શું છે, પાયથાગોરસનો નિયમ છે. તો પાયથાગોરસનો નિયમ તો બધાને ખબર છે, એનો ઉપયોગ આવવાનો છે. તો પાયથાગોરસનો નિયમ એટલે બીજું કંઈ જ નહીં કે જે બાજુઓ છે એ બાજુનો વર્ગોનો સરવાળો એ કર્ણના વર્ગ બરાબર હોય છે. ઓકે, આ વસ્તુ સિમ્પલ છે, તમને ખબર હોવી જોઈએ. એટલે કે 3 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ કરો તો એ 5 ના વર્ગ બરાબર હોય. ટૂંકમાં આવું કહેવા માંગે છે. બોલો, આટલે સુધી ખબર પડી ગઈ? ચલો હવે જુઓ, sin θ cos θ અને tan θ માં જુઓ તો sin θ બરાબર શું કહે છે, સામેની બાજુ ભાગ્યા કર્ણ. હવે સામેની બાજુ કઈ છે, તો સામેની બાજુ છે આ રહી, તો એની કિંમત શું આપેલી છે, 3 આપેલી છે, તો 3 ભાગ્યા કર્ણ તમારા કેટલા છે, 5. તો sin θ બરાબર શું થાય, 3 ભાગ્યા 5 થાય. એ રીતના આપણે cos θ ની કિંમત જોઈએ તો cos θ ની કિંમત શું થશે, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ શું છે, 4 છે અને કર્ણ તમારા કેટલા છે, 5 છે, તો 4 ભાગ્યા 5. અને tan θ બરાબર શું થશે, સાપ, એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ છે તમારી 3 અને પાસેની બાજુ છે તમારી 4. તો tan θ ની કિંમત શું આવશે, 3 ભાગ્યા 4. cos θ ની કિંમત શું આવશે, 4 ભાગ્યા 5 અને sin θ ની કિંમત શું આવશે, 3 ભાગ્યા 5 આવશે. હવે કોઈક મને કહે કે સાહેબ મને cosec ની કિંમત જોઈએ છે, તો શું? તો કશું વાંધો નહીં. cosec એટલે શું થાય, તો cosec બરાબર શું થાય, sin નું ઊંધું થાય. તો cosec ની કિંમત શું આવી જશે, 5 ભાગ્યા 3 આવી જશે. સાહેબ મને કોઈક કહે કે મારે sec ની કિંમત જોઈએ છે, તો કશો વાંધો નહીં, sec ની કિંમત પણ આપી દઉં. તો sec θ બરાબર શું થશે, cos નું ઊંધું sec થાય. તો cos ની કિંમત 4 ભાગ્યા 5 છે, તો sec ની કિંમત શું થઈ જશે, 5 ભાગ્યા 4 થઈ જશે. સાહેબ કોક મને કહે કે મારે tan ની કિંમત તો છે પણ મારે cot ની કિંમત જોઈએ છે, તો tan નું ઊંધું કરી દા તો શું થઈ જાય, cot થઈ જાય. તો cot θ બરાબર શું થઈ જશે, 4 ભાગ્યા 3 થઈ જશે. તો આ રીતના જે આપણા જે 6 એ 6 રાશિ છે એના મૂલ્યો તમે આ રીતના કાટકોણ ત્રિકોણ ઉપરથી શોધી શકો છો. શોધી શકો કે નહીં? ખાલી યાદ શું રાખવાનું, sin બરાબર શાક, cos બરાબર પાક અને tan બરાબર સાપ. તો શાક, પાક અને સાપ, શાક, પાક અને સાપ, આ રીતના યાદ રાખી લો, જેથી તમને બધી જે વસ્તુ છે એની કિંમત તમને મળી જશે. ચલો હવે આપણે એક્ઝામ્પલ સ્વરૂપે આ વસ્તુ જોઈએ. જેમ કે અહીંયા આપેલું છે ત્રિકોણ ABC. ચલો તો ત્રિકોણ ABC, જ્યારે પણ તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ ત્રિકોણની વાત થાય ત્રિકોણમિતિ ચેપ્ટરમાં, ત્યારે હંમેશા કાટકોણ ત્રિકોણ જ બનાવવાનો. અને તમને ના ખબર પડે તો અહીંયા જો લખેલું જ હશે કે ખૂણો A બરાબર 90. તો અહીંયા 90 અંશનો મતલબ શું, અહીંયા કાટકોણ ત્રિકોણ છે, તો ખૂણો A તમને આપી દીધો છે 90 અંશનો ખૂણો. ઓકે, ચલો પછી તમને કીધું છે AC બરાબર 6, BC બરાબર 10. તો અહીંયા હું C મૂકી દઉં છું, અહીંયા હું મૂકી દઉં છું B. તો ખૂણા B ના એટલે કે B એટલે તમારો થઈ ગયો θ. તો ખૂણા B ના તમામ ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. તમામ ત્રિકોણમિતીયનો મતલબ શું, sin θ, cos θ, ગમે એટલા જેટલા જે 6 એ 6 રાશિ હતી એ 6 એ 6 રાશિની કિંમત તમારે શોધવાની છે. હવે તમને શું આપેલું છે, જો કે ત્રિકોણ ABC આપેલો છે, દોરી દીધો. એમાં જે ખૂણો A છે એ 90 અંશનો છે, તો ખૂણો A ને આપણે 90 અંશનો બનાવી દીધો. AC બરાબર તમને 6 આપેલું છે, AC બરાબર 6 આપેલું છે, મૂકી દીધું 6. BC બરાબર તમને શું આપેલું છે, 10 આપેલું છે, તો BC એટલે કે BC બરાબર તમને 10 આપેલું છે. તો ખૂણો B છે એટલે કે આ જે θ છે ખૂણો B, એના તમામ ત્રિકોણમિતીય ગુણોત્તર તમારે શોધવાના છે. એટલે કે sin θ, cos θ, tan θ, cosec θ, sec θ અને cot θ બધા આપણે શોધવાના છે. ચલો સૌથી પહેલા તો A અને B ની કિંમત, AB ની કિંમત શોધવી પડશે. આ જે બાજુ છે એની કિંમત બાકી રહી ગઈ, તો એ બાજુની કિંમત કઈ રીતના શોધીશું, સિમ્પલ છે, પાયથાગોરસનો નિયમ. તો પાયથાગોરસનો નિયમ શું છે, તો AC² + AB² બરાબર શું થશે, BC² થશે. ઓકે, આ BC², BC શું છે, કર્ણ છે, B અને C શું છે અત્યાર માટે કર્ણ છે, એટલે માટે BC² આ બાજુ આવશે અને બે બાજુમાં AC અને AB છે. ચલો AC² તો કિંમત શું છે 6, તો 6 નો વર્ગ પ્લસ AB² શોધવાના છે આપણે, BC એટલે કે 10 નો સ્ક્વેર. 6 નો વર્ગ થાય 36 પ્લસ AB² એમના એમ મૂકું છું, 10 નો વર્ગ શું થાય 100 થાય. તો AB² બરાબર શું થશે, 100 માઈનસ 36 થઈ જશે. 100 માંથી 36 જાય તો કેટલા વધે, 64 વધે, સ્ક્વેર છે. તો AB બરાબર શું થશે, તો 8 થઈ જશે. 88 64 થાય. તો AB ની કિંમત આપણે શું શોધી દીધી, 8 શોધી દીધી. બસ હવે ખાલી tan θ sin θ ને એ બધું શોધવાનું છે.
ચલો સૌથી પહેલા આપણે સાઇન થીટા થી વાત કરીશું. સાઇન થીટા એટલે શું થાય? યાદ રાખવાનું સા ક. શું યાદ રાખ્યું છે આપણે? સા ક. સા એટલે શું? સામેની બાજુ. તો સામેની બાજુ કેટલી છે? 6 છે. અને ક એટલે કર્ણ. તો કર્ણ તમારો કેટલો છે? 10 છે. તો 6 ભાગ્યા 10. 2 થી ભાગ ચલાવો તો 2 તરી 6 થાય અને 2 પંચા 10 થાય. ચલો સાઇન મળી ગયું તો કોસેક પણ સાથે સાથે મળી જ જશે. કોસેક એ સાઇન નું ઊંધું છે. તો કોસેક બરાબર શું થશે? 5 ભાગ્યા 3 થઈ જશે. તો કોસેક ની કિંમત 5 ભાગ્યા 3 થઈ ગઈ અને સાઇન ની કિંમત શું થઈ ગઈ? 3 ભાગ્યા 5 થઈ ગઈ. ચલો હવે વાત કરીએ કોસ ની. કોસ થીટા બરાબર શું થાય? પા ક થાય. પા ક. તો પા એટલે પાસેની બાજુ. પાસેની બાજુ 8 છે. કર્ણ કેટલો છે તમારો? 10 છે. 2 થી ભાગ ચલાવો તો 2 ચોક 8 અને નીચે થઈ જશે 5. હવે કોસ તમને મળી ગયું તો સાથે સાથે સેક પણ તમને મળી જશે. સેક એ કોસેક કોસ નું શું હોય છે? ઊંધું હોય છે. તો સેક બરાબર શું થશે? 5 ભાગ્યા 4 થઈ જશે. તો સેક ની કિંમત શું આવી ગઈ? 5 ભાગ્યા 4 આવી ગઈ. હવે વાત કરીએ ટેન ની. ટેન થીટા બરાબર શું થાય? સા પ થાય. સા. ઓકે, તો સા પ થશે. તો સામેની બાજુ કેટલી છે? 6 છે. અને પાસેની બાજુ કેટલી છે? 8 છે. 2 થી ભાગ ચલાવો તો 2 તરી 6 અને 2 ચોક 8. કોટની વાત કરીએ તો કોટ એ ટેન નું ઊંધું હોય. તો આ ટેન ની કિંમત 3 ભાગ્યા 4 મળી. તો કોટ ની કિંમત 4 ભાગ્યા 3 હશે. તો આ રીતના આપણે 6 એ 6 જે રાશિ છે એની કિંમત આપણે ઈઝીલી શોધી નાખીએ. સાઇન થીટા બરાબર 3 ભાગ્યા 5. કોસેક થીટા બરાબર 5 ભાગ્યા 3. કોસ થીટા બરાબર શું થશે? 4 ભાગ્યા 5 અને સેક થીટા બરાબર 5 ભાગ્યા 4. ટેન થીટા બરાબર 3 ભાગ્યા 4 અને કોટ થીટા બરાબર શું થશે? 4 ભાગ્યા 3. તો આ રીતના તમે ઈઝીલી બધી વસ્તુ શોધી શકો છો. તમને કોઈ પણ એક વસ્તુ પણ શોધવાની કીધેલી હોય પણ આપણે આમાં બધી વસ્તુ શોધવાની કીધી છે તો આપણે બધી વસ્તુ શોધી શકીએ. ચલો વધીએ છીએ આગળ. બીજા નંબરનો એક્ઝામ્પલ જો. ત્રિકોણ એબીસી. તો એક કાટકોણ ત્રિકોણની જ વાત થઈ રહી છે. તો કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો સી છે એ 90 અંશનો છે. ચલો તો ખૂણો સી છે એ 90 અંશનો છે. સાઇન એ તમારે શોધવાના છે. તો જે શોધવાનું એક થીટા તમારે અહીંયા મૂકવાનું તો અહીંયા એ આવશે અને અહીંયા શું આવી જશે? બી આવી જશે. tan a બરાબર તમને શું આપેલું છે? tan a બરાબર તમને આપેલું છે 1/√3 આપેલું છે. હવે tan બરાબર તમને ખબર છે કે tan બરાબર શું થાય? સાપ થાય. એટલે કે તમને સાપ આપેલો છે. એટલે કે સામેની બાજુ અને પાસેની બાજુ આપેલી છે. તો સામેની બાજુ 1 તમને આપેલી છે અને પાસેની બાજુ તમે જો તો √3 તમને આપેલા છે. ઓકે, tan થીટા બરાબર શું થાય? તો સાપ થાય કે નહીં? સાપ. અને tan થીટા બરાબર 1/√3 આપેલા છે. તો ઉપર જે હશે એ શું હશે? સાપમાં. એટલે કે ઉપર સામેની બાજુ હશે અને √3 હશે એ શું હશે? પાસેની બાજુ હશે. હવે આપણે શું શોધવાનું છે? AB એટલે કે કર્ણ શોધવો પડશે. ચલો તો પાયથાગોરસનો નિયમ એપ્લાય કરો. તો પાયથાગોરસનો નિયમ એપ્લાય કરું છું. હવે હું ડાયરેક્ટ લખું છું. તો 1 નો વર્ગ પ્લસ √3 નો વર્ગ કરો તો એ મારા AB નો વર્ગ જેટલો થાય. એટલે કે કર્ણના વર્ગ જેટલો થાય. તો અહીંયા 1 આવી જશે. √3 નો વર્ગ કરો તો શું થઈ જાય? 3 થઈ જાય બરાબર AB². તો 4 બરાબર AB². તો AB બરાબર શું થશે? તો AB બરાબર તમારા 2 થઈ જશે. તો મારો કર્ણ કેટલો આવ્યો? તો કર્ણ મારો આવી ગયો 2. શોધવાનું શું છે મારે? સાઇન a શોધવાનું છે. સાઇન a. હવે સાઇન એટલે શું? સાક. સાક એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ કેટલી છે? તો સામેની બાજુ છે મારી 1. કર્ણ હમણાં જ આપણે શોધ્યો 2. તો આપણો ફાઇનલ આન્સર શું આવી ગયો? 1/2 મારો ફાઇનલ આન્સર આવી ગયો. ત્રીજો એક્ઝામ્પલ જો. cos બરાબર 4 ભાગ્યા 5 આપેલું છે. તો tan a નું મૂલ્ય તમારે શોધવાનું છે. કાટકોણ ત્રિકોણ પહેલા તો બનાવી દઈએ. ચલો બનાવી દીધો. હવે cos બરાબર 4 ભાગ્યા છે. તો cos પહેલા તો cos બરાબર તમને 4 ભાગ્યા 5 આપેલું છે. હવે cos એટલે શું થાય? પાક થાય. એટલે કે પાક. એટલે કે પાસેની બાજુ તમને 4 આપેલી છે. તો અહીંયા થીટા હોય તો એની પાસેની બાજુ તમને 4 આપેલી છે અને 5 એટલે કે કર્ણ. તો 5 તમને અહીંયા આપેલો છે. તમારે આ મૂલ્ય શોધવું પડશે. હવે તમને ત્રિપુટી ખબર હોવી જોઈએ 3 4 5 ની. તો કર્ણ 5 છે, આ 4 છે, તો આ કેટલું આવવાનું? 3 જ આવવાનું. સાબિત કરવાની જરૂર નથી. આ ત્રિપુટી તમને ખબર હોવી જોઈએ 3 4 અને 5 ની. જો બે બાજુના માપ 3 અને 4 હોય તો કર્ણ કેટલો થાય? 5 થાય. ઓકે, આ ત્રિપુટી છે તમને ખબર હોવી જોઈએ. ચલો તો તમારે શોધવાનું શું છે? tan a નું મૂલ્ય શોધવાનું છે. tan બરાબર શું થાય? સાપ થાય. સાપ. તો સામેની બાજુ કેટલી છે? 3 છે અને પાસેની બાજુ કેટલી છે? 4 છે. તો 3/4 તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. સિમ્પલ. ચલો હજુ વધીએ છીએ આગળ. ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ. 4 sin θ = 3 cos θ હોય તો cosec θ નું મૂલ્ય તમારે શોધવાનું છે. તમને શું કીધું છે? 4 sin θ
ઇઝ ઇક્વલ ટુ 3 cos થીટા તમને કીધેલું છે. હવે શું કરીએ તો આ cos છે એને આની નીચે લઈ જાઓ તો sin થીટા ભાગાકારની અંદર cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે 3/4 થશે. આવું થાય કે નહીં? આ cos છે એને નીચે લઈ જાઓ અને આ 4 છે એ 3 ની નીચે લઈ જાઓ. ચલો તો આવું થવાનું. હવે sin ભાગ્યા cos કરો તો શું થાય? tan થાય કે નહીં? sin ભાગ્યા cos બરાબર tan થાય. તો tan થીટા બરાબર શું આપેલું છે? 3/4 આપેલું છે. હવે sin થીટા tan થીટા બરાબર શું થાય? સાપ એટલે કે આ સામેની બાજુ છે અને 4 છે એ શું છે? પાસેની બાજુ છે. હવે કાટકોણ ત્રિકોણ આ રીતના હોય, અમે એમાં સામેની બાજુ 3 હોય અને પાસેની બાજુ 4 હોય તો કર્ણ તમારો કેટલો થવાનો છે? તો હમણાં જ વાત કરી ત્રિપુટી છે તો કર્ણ તમારો 5 થવાનો છે. ક્લિયર? આટલું તો તમને ખબર પડે. તો આ તમારો આ થવાનો છે. ચલો હવે તમારે શોધવાનું શું છે? cosec થીટા તમારે શોધવાનો છે. હવે cosec થીટા બરાબર શું થશે? તો તમને sin થીટા તો ખબર છે ને? sin થીટા શું છે? તો sin થીટા છે તમારા સાક. sin થીટા તમારું શું છે? તો sin થીટા તમારું સાક છે. sin થીટા બરાબર સાક છે. તો સા એટલે શું? સામેની બાજુ એટલે કે 3 અને કર્ણ એટલે શું છે? 5 છે. તો sin થીટા બરાબર 3/5 થાય તો એનું ઊંધું કેટલું થાય? cosec થાય. તો આનું ઊંધું કરી નાખો તો 5/3. તો 5/3 તમારો ફાઇનલ આન્સર થશે. તો cosec બરાબર શું થાય? કર્ણ ભાગ્યા સામેની બાજુ થાય. sin થીટા બરાબર સાક થાય છે તો cosec બરાબર શું થશે? ક સા થશે એટલે કે ઊંધું થઈ જાય. ઓકે, તમારે આવું ના આવડતું હોય, સમજી લો cosec sec અને cot નું ડાયરેક્ટ ના આવડે તો કઈ વાંધો નહીં, sin નું શોધી દો, cos નું શોધી દો, tan નું શોધી દો, પછી જે જવાબ આવે એને ઊંધો કરી નાખો. ઓકે, તો sin એટલે સા ક થાય એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય, 3/5 થાય તો એનું ઊંધું કરી દો તો cosec થઈ જાય. cosec તમારે શોધવાનું છે તો 5/3 તમારો ફાઇનલ આન્સર. ચલો છેલ્લો એક્ઝામ્પલ જોઈ લઈએ 5મા નંબરનો. tan થીટા બરાબર 4/3 હોય તો √1 - sin થીટા ભાગાકારની અંદર 1 + sin થીટા તમારે શોધવાનો છે. ચલો તો સૌથી પહેલા તો tan થીટા બરાબર તમને શું આપેલું છે? 4/3 આપેલું છે. કાટકોણ ત્રિકોણ આ રીતના હશે. tan થીટા બરાબર શું થાય? સાપ થાય એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ થાય. સાપ. ચલો તો સામેની બાજુ તમારી 4 થશે અને પાસેની બાજુ તમારી 3 થશે. તો અહીંયા પણ પાયથાગોરસનો નિયમ એપ્લાય કરશો તો તમારો કર્ણ તમારો 5 જ આવવાનો છે. ત્રિપુટી છે તો કર્ણ તમારો શું આવી જશે? 5 આવી જશે. હવે અહીંયા તમને sin ની જરૂર છે, શોધવાનું છે, એમાં sin ની જરૂર છે. તો sin બરાબર આપણે શું થાય? તો sin બરાબર તમારો થશે સા ક. તો સામેની બાજુ કેટલી છે? 4 છે અને કર્ણ તમારો કેટલો છે? 5 છે. તો 4/5 એ sin થશે. બસ આની અંદર કિંમત મૂકી દો. આની અંદર કિંમત મૂકી દો તો 1 - sin થીટા બરાબર શું છે? 4/5. તો 4/5 ભાગાકારની અંદર 1 + 4/5. ચલો લસા લો તો 5 અહીંયા ગુણાવો તો 5 - 4 એટલે કે 1/5 થઈ જશે. 5 ને અહીંયા ગુણાવો તો 5, 5 માંથી 4 જાય તો 1, 1/5. એ જ રીતના અહીંયા જણાવો તો 5 છે તો 5 ને અહીંયા ગુણાવો તો 5 × 5 + 4, 5 × 5 + 4 એટલે કે 9/5 થઈ જશે. ઓકે, 9/5 થઈ જશે. નીચેના 5 છે એ ઉડી જશે. અંદર રૂટની અંદર શું વધ્યું? 1/9 વધ્યું. ચલો 1 નું વર્ગમૂળ કાઢો તો 1 જ થાય અને 9 નું વર્ગમૂળ કાઢો તો શું થાય? 3 થાય. તો 1/3 તમારો ફાઇનલ આન્સર આવી ગયો. 1/3 તમારો ફાઇનલ આન્સર. તો આ સાથે આપણું આજનું એટલે કે ત્રિકોણમિતિ ચેપ્ટર તમારું અહીંયા પૂરું થાય છે. જો ત્રિકોણમિતિને લઈને હું કહી દઉં છું કે ત્રિકોણમિતિ એટલું બધું પૂછાતું નથી. તમારો જો તમે ક્લાસ 3 લેવલની એક્ઝામની તૈયારી કરતા હોય અને મેં પાછળના ચેપ્ટર જોયા છે, મતલબ કે પાછળના પેપર જોયા છે, ઓલ્ડ પેપર જોયા છે, તો મને એટલી ખબર પડી કે ભાઈ ત્રિકોણમિતિનો જે બેઝિક કોન્સેપ્ટ છે એને લઈને તમને એક્ઝામ્પલ પૂછાશે, પણ કોઈ હાઈ લેવલના એક્ઝામ્પલ તમને નહીં પૂછાય. હા, ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને એક ચેપ્ટર આવશે જે હવે હું ચલાવીશ, એ છે અંતર અને ઊંચાઈ. એ અંતર અને ઊંચાઈના જે એક્ઝામ્પલ છે તમને એક્ઝામની અંદર પૂછાય છે, પણ અંતર અને ઊંચાઈમાં પણ તમારે જે હોય છે, મતલબ જે કોન્સેપ્ટ હોય છે એ ત્રિકોણમિતિનો હોય છે. તો ત્રિકોણમિતિ ચેપ્ટર સમજવું જરૂરી છે. હું એમ નથી કહેતું કે એને સ્કીપ કરી રાખો, પણ એનો જે બેઝિક કોન્સેપ્ટ છે એ સમજી લેજો, જેનાથી તમને જે આગળ અંતર અને ઊંચાઈના જે એક્ઝામ્પલ કરાવીશ એની અંદર તમને બેનિફિટ થાય. તો આ સાથે ત્રિકોણમિતિ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો તમને ગમ્યું હશે. હજુ પણ તમારા માઇન્ડમાં કંઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરો. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.